માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જો આપણે હજી 8 વાગી ગયા ને આપણે વાડી આવી ગયા છીએ. અને મિત્રો આપણે કલમું ખેડવાની છે એટલે કે ભરવાની છે એટલે વાડી આવી ગયા. અને મિત્રો હું તમને કેરી બતાવું, હજી કેરી આવે છે અને હજી મોરે પણ આવ્યો છે ને હજી નાની એમથી જ કેરી આવી છે. ઉપર હું તમને બતાવું. પહેલાં આપણે કેસર કેરી જોઈ. તો મિત્રો આ કેસર કેરીનું આપણે ઝાડ છે એટલે કે કલમ છે. જો મિત્રો આ કેસર કેરી કવડી છે. કેસર કેરી એવડી થઈ ગઈ ને આપણે જે ઓલું આ મિત્રો કેસર કેરીનું ફળ જોવો તમે ખાલી. આ 500 ગ્રામ ઉપરનું ફળ છે. જો જે આપણે અહીંયા મિત્રો જો આપણે 12 માસી બધા કહે એમાં આપણે કેવી રીતે આવે કેરી. અને જો મિત્રો હજી એમાં મોર આવે છે. જો આમાં હજી કેરી આવી છે જો ઝીણી. અને હજી મોર પણ આવે છે. જો અહીંયા મોર જો એટલે કે આ થોડીક મોડી આવે એટલે આને 12 માસી કહે છે. જો મિત્રો આ હજી આપણે મોર જ આવજો. અમુક જગ્યાએ કેરી આવી છે મિત્રો. અને જેમ કે આપણી કેસર કેરી અત્યારે પૂરી થવા આવી છે હવે. અને મિત્રો હું તમને બતાવું આપણે કઈ કલમ ખેડવવાની છે અને ભરવાની છે. એ અમારો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો. અને જો મિત્રો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો મિત્રો. અને મિત્રો જો આ આપણે નવા છે રોપા, એટલે કે ઓણના નવા રોપા કરેલા છે આપણે. આમાં બધામાં આપણે છે કેસર કલમ કરવાની છે. અને પછી મિત્રો જો આ કલમ આપણે જવાની છે મહારાષ્ટ્રમાં જવાની છે. જોવાનું થડ તમે જુઓ ખાલી. અને કેવી રીતે પલટાવી છે એ તમને પણ બતાવું. તમે અમારો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો. જો આ કલમ છે આપણે મહારાષ્ટ્રમાં જાય છે મિત્રો. અને જે કોઈ ભાઈને પણ લેવી હોય તે ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. તમે મિત્રો કલમ જુઓ, 4 વર્ષની કલમ છે. 10 ફૂટ હાઈટ જેટલી છે, 10-12 ફૂટ. જુઓ મિત્રો આની પણ થડ તમે જુઓ મિત્રો. બધાના થડ પણ જાડા છે મિત્રો. અને જે કોઈ ભાઈને પણ લેવી હોય તે ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. અને હું તમને મિત્રો આખો આપણો વિડીયો આવી જશે યુટ્યુબ ચેનલ ઉપર. તમે જોઈ લેજો મિત્રો કેવી રીતે કેસર કલમ ખેડવે છે અને આપણે મહારાષ્ટ્રમાં કેવી રીતે જાય છે. હવે અમે ખેડવી એ વિડીયો તમને બતાવું, જોવો તમે. અને પછી મિત્રો જો આપણે આને કાંક કોથળી એટલે ખાડો કરીને પછી એને કાઢવાની હોય, કેમ કે એના મૂળ હેઠી જાવ એટલે. જો આપણે કોઈ ત્યાંથી એને ફરતું લઈ લેવાનું થોડી થોડી દોડ. જો મિત્રો આપણે કેવી રીતે ખેડવી. અને મિત્રો એનું થડ પણ જાડું છે. અને મિત્રો અને જે કોઈ ભાઈને પણ લેવી હોય તો આપણને ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. કેમ કે મિત્રો એને ફરતું લેવાનું કારણ છે કે ત્યાં મૂળિયા હોય તે આપણે કોઈ તે વડે કપાઈ જાય એટલે કે કલમનું થડ હલે નહીં એટલે. અને પછી મિત્રો જો આપણે એટલે ખાડો કરીને પછી ક્યાંય લીધી. જો મિત્રો આપણે આવી ગઈ કલમ બહાર હવે. અને હવે જો આપણે આ કલમ પણ ખેડવી હવે. અને પછી મિત્રો જો આમાં આપણે બકુલભાઈ કોઈ તો મારે છે ને આપણે હવે મૂકવી છે કલમું. પાછળ આપણે લાઈન કરતા હોવાનું કેમ કે એમાં પાણી પાવાનું છે એટલે. તો આપણે બકુલભાઈ હવે કોઈ તો હાકે છે હવે. અને આપણે મિત્રો ગોઠવી છે હવે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? જો મિત્રો આપણે આ કેસર કલમ ખેડવી હતી. અને મિત્રો જો આથી આપણે આમ લગી બેડ છે આ. અને જે કોઈ ભાઈને લેવી હોય તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. અને પાછા મિત્રો જો આપણે કલમ વહી ગયા હારવા મિત્રો. અને કલમ પણ તમે જુઓ કલમ કેવી છે. અને મિત્રો કલમ સારી છે કે નહીં કહેતા રહેજો મિત્રો. અને જો બકુલભાઈ આપણે કલમ ખેડવતા જાય છે. અને પછી મિત્રો જો આપણે ખેડવી નાખીએ એને બધી બહાર મૂકીને એટલે કે આ તો આપણે મૂકવી પડે આ પાળામાં. બેડ છે મિત્રો આ. જો અહીંયા આપણે ખેડવે છે બકુલભાઈની. જો મિત્રો આ કલમના થળિયા પણ તમે જોઈ લો ખાલી. અને પછી મિત્રો જો આપણે બધું ખેડવી નાખ્યું. અને પછી આપણે જો વિડીયો ઉતારી લીધો. અને અહીંયા હજી ખેડવે છે હોતન. અને જો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો મિત્રો. અને જે કોઈ ભાઈને પણ કેસર કલમ લેવી હોય
જે આપણને ઉપર કોન્ટેક નંબર આપેલ છે કોલ કરી શકે છે.